Dear student, we discuss in microbiology SEM 5, the paper name 502, prokaryotic metabolism. So, what is a prokaryotic metabolism? We discuss in FY and SY syllabus what is a prokaryotic and what is a metabolism. And this time we discuss in prokaryotic metabolism એટલે શું થશે તો કે સજીવોની અંદર એટલે કે ઓર્ગેનિઝમની અંદર કોઈ પ્રાઇમરી સેલની અંદર શું થશે આપણે એનું મેટાબોલિઝમ ચેક કરવાનું કે એની અંદર કેવી બધી રિએક્શન થાય તો વી ડિસ્કસ ઇન ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ઓફ મેટાબોલિઝમ એન્ડ બાયોએનર્જેટિક્સ એન્ડ એન્ઝાઇમ કાઇનેટિક્સ તો ફર્સ્ટ ઓફ ધ ઇન્ટ્રોડક્શન ઓફ મેટાબોલિઝમ એટલે કે પહેલા તો આપણે ઈ ચેક કરવાનું છે કે મેટાબોલિઝમ નો ઇન્ટ્રોડક્શન વિશે આપણે અભ્યાસ કરીશું then after we discuss in bioenergetic and enzyme kinetics so what is the enzyme kinetics enzyme regulation and non enzyme regulation we discuss in both so what is the topic in the first chapter so ke bioenergetics energy metabolism then non-regulatory enzyme derivatives of Michaelis-Menten equation the mechanism of enzyme reaction so this point is discussed in this chapter so first of all we discuss in bioenergetics so what is the bioenergetics the first point is the our what is the bioenergetics 2 માર્ક ના ક્વેશ્ચન ની અંદર IMP પ્રશ્ન છે તો ડેફિનેશન આપતા પહેલા શું કે thermodynamics is the branch of physical chemistry that deals with the energy change કે thermodynamic ની એવી બ્રાન્ચ છે કે જેની અંદર ફિઝિકલ અને કેમિકલ બંને બોથ પ્રક્રિયા થતી છે એટલે કે ફિઝિકલ દ્વારા પણ થતી છે અને એની અંદર કેમિકલ રિએક્શન થતી હશે that deals with અને એની ડીલ્સ કેની સાથે છે તો કે ધ એનર્જી ચેન્જ એટલે કે એનર્જી ની અંદર જે ચેન્જ થશે એ એનર્જી ના ઉપર આપણે વાત કરવાની છે એટલે કે આ એક પ્રકારની શું થશે થર્મોડાયનામિક ની જ એક બ્રાન્ચ થશે હવે what is the bioenergetic તો bioenergetic is the field of biochemistry શું થશે તો કે બાયોએનર્જેટિક ક્રિયા એ એક પ્રકારની બાયોકેમિસ્ટ્રી ની ફિલ્ડ છે we concerned with the transformation and use of energy by living cell એટલે કે એનો મતલબ શું થશે કે એક લિવિંગ સેલ માંથી બીજા સેલ ની અંદર એટલે કે કોઈ પણ સેલ ની અંદર જે એનર્જી ટ્રાન્સફર થાય છે એ ટ્રાન્સફર થતી એનર્જી ને આપણે શું કહેવામાં આવે તો કે bioenergetics then after we discuss any biological system any biological system two type of reaction undergoes them get two types of reaction in their body or living cells or anybody bodies which type of reaction endergonic
Endergonic reaction. And second, exergonic. So what meaning of endergonic and exergonic? તો endergonic એટલે કે અંદરની એટલે કે સેલ, કોઈ પણ સેલની અંદર એની અંદર જે કેમિકલ ચેન્જ થતો હશે એને આપણે એન્ડરગોનિક એટલે કે સેલ ઇન, સેલની અંદર. હવે એક્ઝર્ગોનિક એટલે કે શું થશે કે કોઈ પણ સેલ રહ્યો એ સેલની બહારની તરફ જે રિએક્શન થતી હશે, અહીંયા જે રિએક્શન ઇન સેલ અને અહીંયા રિએક્શન ઇન reaction outside of cells. So endergonic and exergonic. When the કે જ્યારે આપણે કોઈ પણ રિએક્શન ની વાત કરતા હોય, એક્ઝામ્પલ તરીકે કોઈ રિએક્શન આપણે એવી લઈ કે રિએક્શન A plus B plus C plus D. This type of reaction, sorry, A plus B reaction થશે C plus D. એટલે કે કોઈ એવી પ્રોડક્ટ લીધી કે એવા સબસ્ટ્રેટ લીધા, this is the substrate and this is the product. When we discuss કે first substrate made in એટલે કે સબસ્ટ્રેટ એકબીજા સાથે ભેગા થઈને શું બનાવશે, પ્રોડક્ટ નું નિર્માણ કરશે. પરંતુ એ પ્રોડક્ટ કેવી હતી? the product will be changed. why? તો કે it's chemical change or energetic change. એટલે કે આની અંદર શું થયું તો કે એક તો કેમિકલ ચેન્જ થયો, chemical change and energy will be changed. હવે આપણે જોઈએ તો કે A અને B અને C અને D એટલે કે એમાં થશે શું એ આપણે એક વાત કરીએ તો કે A this type of our reaction કે A plus C એમાંથી શું બનશે B plus D and heat અહીંયા શું થાય જનરેટ થાય એટલે કે એનર્જી મુક્ત થાય, એક્ઝર્ગોનિક રિએક્શન થાય. હવે એમાં થશે શું તો કે A and C A and B and C and D કે A plus C is equal to શું B plus D and heat જનરેટ થશે એટલે કે પ્લસ કોઈ રિએક્શન આપણે લખીએ ત્યારે હીટ કાં તો જનરેટ થતી હશે ને કાં તો હીટ આપણે આપવી પડતી હશે, એટલે કાં તો આપણે એનર્જી આપવી પડતી હશે ને કાં તો એનર્જી આપણે મળતી હશે. હવે આ ક્રિયા પ્રક્રિયાની અંદર શું થશે ધીસ રિએક્શન કે ધીસ ટાઈપ ઓફ હીટ કે આ જે ફેર પડ્યો એ આપણે શું હશે હીટ નો હશે. આ પ્રક્રિયા થઈ એક્ઝર્ગોનિક રિએક્શન, પછી આ થશે એન્ડરગોનિક and this is a free energy. This type of chemical reaction
This is the chemical reaction. હવે so we discuss in the this chart કે A plus C is equal to શું થશે B plus D and heat generate. તો endergonic and exergonic reaction both are same, એટલે કે એનર્જી મેળવતા પણ હશે અને એનર્જી ગુમાવતા પણ હશે. તો this type of reaction called a bioenergetic reaction. Then after we discuss in the concept of energy. We discuss in concept of energy. Concept of energy. કે what is the concept? Energy નો રોલ શું છે એ વિશે આપણે વાત કરીએ તો that's time energy is the define. So what is the energy? First point શું થશે કે what is an energy? તો energy means કે કોઈ પણ પ્રકારનું કાર્ય. We define as the capacity of to do work which is the product of a given force acting through a given distance. So we called what is the energy? So we define as the capacity of to work, એટલે કે કોઈ પણ કાર્ય કરવા માટે વપરાતી એનર્જી થી કે કોઈ પણ કાર્ય કરવા માટે the capacity of work which is the product કે જેમાંથી આપણી પ્રોડક્ટ which product of a given force કે આપણી પ્રોડક્ટ ને અથવા તો આપણા કોઈ પણ સબસ્ટન્સ ને એમાં શું મળતું હોય છે ફોર્સ કે એમાં બળ મળતું હશે acting through a given distance કોઈ પણ ડિસ્ટન્સ સુધી જવા માટે કોઈ એક એવો પદાર્થ લઈ લ્યો કે એને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો હોય તો એ લઈ જવા માટે જેટલું આપણે કાર્ય કરવું પડે એ કાર્યને આપણે શું કહી એનર્જી. એના માટે જેટલી આપણે એનર્જી વાપરી એટલે કે જેટલું બળ વાપર્યું એ બળને શું કહેવાય એનર્જી. તો વી ઇક્વેશન કે work is equal to force multiply distance. 1 mark question કે what is the equation of work? કે વર્ક કોઈ પણ કાર્ય ઇઝ ઇક્વલ ટુ શું થાય છે કે આપણે જેટલું બળ આપ્યું હશે એ બળ એટલે કે ફોર્સ અને કેટલા ડિસ્ટન્સ સુધી આપણે લઈ ગયા that time is equal to work. Is this the fundamental of the component of any system? શું કે this reaction is the fundamental reaction of any system. What meaning? કે કોઈ પણ રિએક્શન માટે એટલે કે કોઈ પણ સિસ્ટમ ની અંદર પછી આપણી અંદર હોય લિવિંગ સેલ ની અંદર હોય કે નોન લિવિંગ સેલ ની અંદર હોય but this system એટલે કે આપણા આસપાસનું જે પર્યાવરણ રહ્યું એન્વાયરમેન્ટ રહ્યું એ એન્વાયરમેન્ટ ની રિએક્શન માં આ ફંડામેન્ટલ વર્ક કરે
ફંડામેન્ટલ રિએક્શન ઓફ એની સિસ્ટમ, એટલે કે કોઈ પણ રિએક્શન માટે આ રિએક્શન વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ મલ્ટીપ્લાય ડિસ્ટન્સ ઇઝ ધ ફંડામેન્ટલ રિએક્શન, ફરજિયાત જરૂરી હશે. હવે which type of energy કે energy types so various type of energy living and non living cell and in our environment. What is the thermal, electrical, mechanical, chemical, heat and light. So various type of energy required in our environment. Which type to get thermal energy, which electrical energy, mechanical energy, chemical energy, heat and light. These are the both several type of energy required in our system. હવે ફોર એક્ઝામ્પલ કે આપણે આ એનર્જીની વાત કરતા હોય તો કે વિચ ટાઈપ કે એક્ઝામ્પલ આપણે જોઈએ when the fan કે આપણે કોઈ પણ પંખાની વાત કરતા હોય તો પંખાને ચાલુ કરવા માટે આપણે સ્વિચ પાડતા હોય તો એ સ્વિચ પાડી અને પંખો ચાલુ થાય તો when the we on the switch and that time the electrons move to one distance to another distance and that type we will fan are starting કે જ્યારે આપણે ચાપ ચાલુ કરતા હોય છે સ્વિચ ચાલુ કરતા હોય છે ત્યારે શું થશે કે જે વાયર હશે એ વાયરની અંદર ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહેતો હશે. that type of electrical energy, chemical energy તો કે જ્યારે એક સબસ્ટન્સમાં તો બીજો સબસ્ટન્સ બનતો હશે that time heat જનરેટ થતી હશે અથવા તો આપણે હીટ આપવી પડતી છે તો which type of energy is called chemical energy, heat, light. પછી મિકેનિકલ કોઈ પણ એવો કાર્ય કરવા માટે મિકેનિકલ કોઈ પણ સબસ્ટન્સ બનાવવા માટે અથવા તો કોઈ મિકેનિકલ વર્ક કરવા માટે જે એનર્જીની જરૂર પડતી છે એને આપણે મિકેનિકલ. થર્મલ કે કોઈ પણ રિએક્શનની અંદર અથવા તો આપણે વાત કરતા હોય સનની એટલે કે સૂર્યની વાત કરતા તો એમાં થર્મલ એનર્જી રહેલી હોય છે. હવે આપણે વાત કરીએ તો કે the running horse repeated converting of chemical energy to mechanical energy કે જ્યારે આપણે રનિંગ કરતા હોય કે જ્યારે આપણે દોડતા હશું ત્યારે આપણી કેમિકલ એનર્જીનું કેમાં તો કે મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ થતું હશે એટલે કે ટ્રાન્સફર ઓફ કેમિકલ એનર્જી ઇનટુ મિકેનિકલ એનર્જી ક્યારે તો કે જ્યારે આપણે રનિંગ કરતા હશું ત્યારે. હવે ફોસ્ફોરેસન્ટ બેક્ટેરિયા કન્વર્ટ ધ કેમિકલ એનર્જી ઇનટુ અ લાઇટ એનર્જી એટલે કે વેરિયસ ટાઈપ ઓફ એક્ઝામ્પલ ઓફ એનર્જી કે જ્યારે રનિંગ કરતા હશું રનિંગ ટાઈમ શું થશે કેમિકલ એનર્જી will change into mechanical energy. હવે આપણે ફોસ્ફોરેટિક બેક્ટેરિયાની વાત કરતા હોય ફોસ્ફોરેસન્ટ બેક્ટેરિયાની વાત કરતા હોય we will change chemical energy to
light energy. Electrical fish. Which type of fish which we generate electric? So which type fish name? Torpedinidia. This type of fish name Torpedinia, and we can change chemical energy to electrical energy. So various type of energy change into one type of to another type. એટલે કે એનર્જી નું આપણે શરૂઆતથી જ જોઈએ કે કોઈ પણ એનર્જી હશે એનો આપણે નાશ નહીં કરતા હો. થર્મોડાયનેમિક નો નિયમ છે. તો એ જ પ્રમાણે એક એનર્જી બીજી એનર્જીની અંદર શું થતું હોય છે? ટ્રાન્સફર. એટલે કે ટ્રાન્સફર વન એનર્જી ટુ અનધર એનર્જી. હવે we discuss in thermodynamics the various type of law in thermodynamics, and we discuss which type of energy required in thermodynamics. So first of all, thermodynamics principle. Thermodynamic principle. We discuss in our thermodynamics. So many quantitative observation of conveys various type of energy that lead to a formation to fundamental law of thermodynamics. એટલે કે કોઈ પણ રિએક્શન માટે થર્મોડાયનામિક્સ ના બે નિયમ જવાબદાર. એટલે કે two fundamental law of thermodynamics, the first and second law, and this law help us the understanding which understanding. એટલે કે two type of thermodynamics law, two types of thermodynamics law first and second, which lead to leads to a understanding of કે ટુ ટાઈપની અન્ડરસ્ટેન્ડિંગ આપને આપશે કોણ? તો કે થર્મોડાયનેમિક્સ નો ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો. કે which type of the direction of a reaction whether from left to right or vice versa. એટલે કે કોઈ પણ રિએક્શન હશે કે એનું ડાયરેક્શન કઈ પ્રકારનું છે, રાઈટ ટુ લેફ્ટ છે કે લેફ્ટ ટુ રાઈટ છે, એનો આપને ખ્યાલ આવશે. દાખલા તરીકે જોઈએ કોઈ આપણી reaction A plus B is the substance and the reaction is C plus D is the product of. તો શું થશે કે કોઈ પણ રિએક્શન એ આપણી શું થાય કે લેફ્ટ ટુ રાઈટ જાય, એટલે કે રિએક્શન લેફ્ટ ટુ રાઈટ જાય કે રાઈટ ટુ લેફ્ટ જાય, એનું અન્ડરસ્ટેન્ડિંગ આપને કોણ આપશે? થર્મોડાયનામિક્સ લો. સેકન્ડ, the accomplishment of work whether useful or not.
એટલે કે કોઈ પણ રિએક્શન છે એ રિએક્શન ના કારણે જે આપણું વર્ક થાય છે એ વર્ક આપણા ફાયદા માટે છે કે નથી એ પણ આપણે થર્મોડાયનામિક્સ ના લો ઉપરથી ચેક કરી શકાય. એન્ડ થર્ડ એન્ડ લાસ્ટ, where the energy for driving a reaction must be delivered from an external source. કે where the energy from driving a reaction, એટલે કે કોઈ પણ રિએક્શન ની અંદર જ્યારે એનર્જી નો ફ્લો થતો હશે that deliver from a external source, એટલે એ સમયે આપણે કાં તો એનર્જી આપવી પડશે અથવા તો કાં તો આપણે એનર્જી મળતી હશે. તો these three type of understanding we know about the thermodynamics law, એટલે કે થર્મોડાયનામિક્સ ના લો ઉપરથી આપણે આ ત્રણ અલગ અલગ પ્રક્રિયાનું શું કરી શકીએ કે કોઈ પણ પ્રક્રિયા થતી છે એમાં આપણે આ ત્રણ ડાયરેક્શન આપણે જોઈ શકતા હશું. પહેલું શું હતું કે કોઈ પણ રિએક્શન થતી હશે એનું ડાયરેક્શન કયું હોય, લેફ્ટ ટુ રાઈટ હે કે રાઈટ ટુ લેફ્ટ, એટલે કે એન્ડરગોનિક છે કે એક્સર્ગોનિક રિએક્શન એ ચેક કરી શકીએ. ધેટ ટાઈમ કે વર્ક વેધર યુઝફુલ ઓર નોટ, કે કોઈ પણ કાર્ય થાય એ આપણે યુઝફુલ છે કે નથી, એનાથી આપણે શું ફાયદો થાય છે એ પણ આપણે ચેક કરી શકીએ. ધેન ધ થર્ડ એન્ડ લાસ્ટ, કે જ્યારે કોઈ પણ એનર્જી કોઈ રિએક્શન ની અંદર ફ્લો થતી હશે ત્યારે એ એનર્જી વિલ બી એક્સટર્નલ સોર્સ, આપણે બહારથી આપવી પડે છે કે નથી આપવી પડતી. ધીસ ટાઈપ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ ઇન અ thermodynamics law. So first of all we discuss in a first law of thermodynamics, then after we discuss in second law of thermodynamics. So first law of thermodynamics we discuss, first of all first law of thermodynamics, કે આપણે નીચલા ધોરણની અંદર લો સ્ટેજની અંદર આપણે અભ્યાસ કરી ગયા છીએ કે what is the first law of thermodynamics, કે energy will be not create and destroy, they will be changed into one energy to another energy. The same type કે first law of the thermodynamics, કે the any system in any system is the matter within a defined region. એટલે કે કોઈ પણ સિસ્ટમ હશે, માની લ્યો કે આપણે આ બ્લેક બોર્ડ આખો રહ્યો એ બ્લેક બોર્ડ ને એઝ અ સિસ્ટમ તરીકે લેતા હો તો એની અંદરનું જે આપણું આ લખણ કાર્ય રહ્યું એ ધીસ ટાઈપ ઓફ રિજિયન, એટલે કે એના અંદરનો વિસ્તાર હશે એને આપણે શું કહેવામાં આવશે, રિજિયન. The matter is rest of the universe is called a surrounding. બીજો પોઈન્ટ શું, તો મેટર એટલે કે કોઈ પણ પદાર્થ in the rest the universe, the universe is called the surrounding. સરાઉન્ડિંગ એટલે કે યુનિવર્સ ની અંદર કોઈ પણ મેટર રહ્યો એ મેટર ને આપણે શું કહેવાય, એટલે કે એની આસપાસનું વાતાવરણ, સરાઉન્ડિંગ. કોઈ પણ વાત લઈ આપણે
કોઈ એક ખંડની વાત કરતા હોય, કોઈ એક ક્લાસરૂમની વાત કરતા હશું, તો ક્લાસરૂમની અંદરની જે મેટર રહે, વિધિન ધ મેટર્સ, ક્લાસરૂમની અંદરની મેટર, એને આપણે શું કહે? એઝ અ રિજિયન. અને મેટર ઇન ધ રેસ્ટ ઇન યુનિવર્સ, ને આ આપણો ક્લાસ ક્યાં આવેલો? તો કે એ યુનિવર્સ ઇઝ કોલ્ડ અ સરાઉન્ડિંગ, એટલે કે આપણી આસપાસનું અને આપણી અંદરનું બંનેની વાત કરતા હોય. કે જ્યારે આપણે હ્યુમન બોડીની વાત કરતા હોય, હ્યુમન બોડી એઝ ધ, એટલે કે હ્યુમન બોડીની અંદર જે થતી છે એ રિએક્શન, અને હ્યુમન બોડીની બહાર થતી રિએક્શનને આપણે શું કહીએ? વન ટાઈપ ઓફ રિજિયન એન્ડ વન ટાઈપ ઓફ સરાઉન્ડિંગ. એટલે કે એનું એક્ઝામ્પલ લઈ, માની લ્યો કે આ આપણું યુનિવર્સ, and this is our system. Yeah, yes, system અને the surrounding. એટલે કોઈ પણ વાત કરતા હોય કે મેટર, આ મેટર રહ્યો, એ મેટરની અંદર જે રહ્યું એને આપણે શું કહે? રિજિયન અથવા તો સિસ્ટમ. અને ધ મેટર ઇન ધ રેસ્ટ, એટલે એ મેટર ક્યાં આવેલી છે? ઇઝ કોલ્ડ અ સરાઉન્ડિંગ. હવે થર્ડ પોઈન્ટ, તો સિસ્ટમ પ્લસ ધ સરાઉન્ડિંગ કન્સિસ્ટ ધ યુનિવર્સ. This time of principle, the principle of the converging energy was first formulated in the V. Mayer. કે વી માયર્સ નામના સાયન્ટિસ્ટે ફર્સ્ટ ઓફ ઓલ એનર્જીનું ડિફાઇન કરી હતી ઇન 1841. In 1841, scientist named V. Mayer first formulated the principle of convergence of energy. એટલે કે એનર્જીનું કન્વર્જેશનનું ફર્સ્ટ ફોર્મ્યુલેટેડ કોને આપ્યું હતું? તો કે ઇન 1841 વી મેયર સાયન્ટિસ્ટ નામ, કે વી મેયર નામના સાયન્ટિસ્ટે આપ્યું હતું. ધ રિઝલ્ટ, આ નિયમ પ્રમાણે એનર્જી એઝ અ સ્ટડી ઓફ એનર્જી ટ્રાન્સફોર્મેશન, એટલે કે એનર્જીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફોર્મેશન થતું હશે એની વાતે, ઇન ધ એનિમેટેડ વર્લ્ડ, એટલે કે કોઈ પણ વર્લ્ડની અંદર, એટલે કે કોઈ પણ એરિયાની અંદર, બટ ઇટ ઇઝ અ equally applied or applicable to living system, to living system. So what sentence of the Mayer called, કે મેયરે શું કીધું? કે ફર્સ્ટ ટાઈમ એને પ્રિન્સિપલ આપ્યો કેનો હતો? કે કન્વર્જેશન ઓફ એનર્જી, એનર્જીનું કન્વર્જેશન કેવી રીતે થાય એના વિશે એને વાત કરી હતી. તો કે એનર્જી વિલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇનેટેડ વર્લ્ડ, એટલે કે કોઈ પણ વર્લ્ડની અંદર, કોઈ પણ એરિયામાં અથવા તો કોઈ પણ સબસ્ટેન્સની અંદર, કે એક સબસ્ટેન્સમાંથી બીજા સબસ્ટેન્સની અંદર જ્યારે એનર્જી એપ્લાય થતી હશે that time, but it is the equal, પરંતુ એનર્જીમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ થતો નથી. ઇક્વલી એપ્લાઇડ ટુ લિવિંગ સિસ્ટમ, એટલે કે એ લિવિંગ સિસ્ટમની અંદર એ સરખી જ રહેશે. તો that time and we called the first law, statement of the first law, we discuss in a statement of first law. હવે આપણે ફર્સ્ટ લો નું સ્ટેટમેન્ટની વાત કરીએ કે ફર્સ્ટ લો નું સ્ટેટમેન્ટ શું છે? તો કે ધ ફર્સ્ટ લો
of thermodynamics. First law of thermodynamics states that the હવે સ્ટેટમેન્ટ ચાલુ થાય કે the total amount of energy the total amount of energy in the universe regarding the system, and we discuss what is the system and what is the surrounding. So it's called the universe, system and surrounding. એટલે કે energy in the universe remains constant. એટલે કે એનર્જી કેવી રહેશે કે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ સ્ટેટ્સ that the total energy of universe એટલે કે યુનિવર્સ ની અંદરની જેટલી એનર્જી હશે એ કેવી હશે રિમેનિંગ કોન્સ્ટન્ટ. એ પછી એનર્જી સિસ્ટમ ની અંદર હોય તો ભલે અને એનર્જી સરાઉન્ડિંગ હોય તો પણ ભલે, એટલે કે ટોટલ એનર્જી એ કેવી રહેશે કોન્સ્ટન્ટ. ટોટલ એનર્જી કે total amount of energy in the universe remains constant, and energy will not created and destroyed. કે એનર્જી ને આપણે બનાવી પણ શકતા નથી અને એનર્જી નો નાશ પણ કરતા નથી, બટ એનર્જી change one form to another form. That is the first law of thermodynamics. Energy will not be generated and will not be destroyed. That will be transferred of one form to another form, and the total energy of universe is remains in a constant. The first law of thermodynamics we discuss in our second law of thermodynamics.